રાજકોટ જિલ્લા પંચાયતની જનરલ સભા અધિક જમા વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરિયા ઉગ્ર રજૂઆત સાથે ખૂબ જ વિરોધ કરેલો, જેમાં રોડ, રસ્તા અને બાંધકામના થયેલા ભ્રષ્ટાચાર અંગે ખૂબ જ મોટો વિરોધ કરેલો। ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા પણ ત્યાં આવેલ હતા, જેને ધ્યાનમાં રાખીને મનસુખભાઈ સાકરિયાએ ઉગ્ર વિરોધ કર્યો હતો। સામે શાસક પક્ષવાળાઓએ મનસુખ સાકરિયા ઉપર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા। તેના જવાબના ભાગરૂપે મનસુખભાઈ સાકરિયાએ વળતા જવાબમાં જણાવ્યું હતું કે જો તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો સાબિત કરી બતાવે। તેના જવાબમાં વાસદ પક્ષ પાસે કોઈ પણ જવાબ હતો નહીં। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। આજ રોજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન હતું, જેમાં આખા જિલ્લામાંથી મારા 19 પ્રશ્નો હતા, જેમાં રોડ રસ્તાને લગતા પ્રશ્નો હતા, બાંધકામને લગતા પ્રશ્નો હતા, સિંચાઈને લગતા પ્રશ્નો હતા। આ આખા જિલ્લામાં ખખડધજ પ્રાથમિક શાળાઓ છે એને લગતા પ્રશ્નો હતા, ખખડધજ આંગણવાડી છે, આંગણવાડીમાં સ્ટાફ ઘટે છે, શિક્ષકો ઘટે છે, આરોગ્યમાં ખખડધજ આરોગ્ય કેન્દ્રો છે એમાં પણ સ્ટાફ ઘટે છે, અને જનતાને લગતા કે જે ગરીબ માણસોને સ્પર્શ કરતા હોય એવા મુદ્દા મેં 19 રજૂ કર્યા હતા। પણ આ ભાજપની બોડી ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ વિરોધ પક્ષને સાંભળવામાં આવતો નથી। જનતાના પ્રશ્નો છે એને દબાવવામાં આવે છે અને ઉલટાનું કોર્ટ ચોરને દંડક કરે, ચોર કોટવાલને દંડક કરે એવી વાત છે। આ જિલ્લા પંચાયતની અંદર ગયા વર્ષે 16 લાખ રૂપિયાનું સફાઈનું ટેન્ડર હતું અને એ પાર્ટી કામ કરતી હતી, એ મિલી ભગત કરી અને આ વર્ષે છે 40 લાખ રૂપિયાનું છે ટેન્ડર આપવામાં આવ્યું છે। તો ભાઈ કોના બાપની દિવાળી? આ ગરીબ જનતાના પૈસા છે, ગરીબ ખેડૂતોના પૈસા છે। તમે આવી રીતે બેફામ વાપરશો તો એ કુદરત તમને માફ નહીં કરે। બીજી વાત, મેં એક રેતી બાબતનો પ્રશ્ન, આખા જિલ્લામાં બાંધકામના કામ ચાલે છે, એમાં કારખાનામાં મશીનમાં ઘંટીમાં દળેલી રેતી આખા જિલ્લામાં વાપરવામાં આવે છે। એ મને લેખિતમાં જવાબ આપ્યો છે કે રેતી વાપરી ન શકાય। તો ભાઈ આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? જો રેતી આવી વાપરવામાં આવે તો 4 થી 5 વર્ષની અંદર એ પ્લાસ્ટરની અંદર છે, એ તળિયા પડી જાય, એ ધાબાની અંદર છે એ તળિયા પડી જાય, ત્યાં પાણી ટપકવા માંડે તો ભ્રષ્ટાચારની શરૂઆત છે એ અહીંથી જ થાય છે। તો આ રેતી ઉપર છે એ પ્રતિબંધ લગાડવો જોઈએ। ખરેખર સરકારમાં તો નેચરલી કુદરતી રેતી જ વાપરવાની હોય છે, છતાં પણ આ તંત્ર સાથે મળી અને આવી જે ભડિયાની રેતી વાપરવામાં આવે છે। આ તમામ રીતે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે। જિલ્લા પંચાયત ફેરવવાના 84 લાખ રૂપિયાનું જે કૌભાંડ છે એ મેં વારંવાર એનો આજ દિન સુધી કોઈ રિપોર્ટ આપવામાં નથી। એજન્સીએ કામ કર્યું છે તો એજન્સીને પૈસા ચૂકવવામાં આવતા નથી। શા માટે તમે આ બધું દબાવો છો? તમે એવા કામ કરો છો ને સામે મારી સામે આક્ષેપ કરવામાં આવે છે કે તમે આવું કરો છો। તો એની જે લીલા છે ઢાંકવા માટે છે ને એ બીજાને આંગળી સીંધે છે। તમે એક આંગળી મારા તરફ સીંધો છો ને 4 આંગળી તમારા તરફ છે। આ વિશેષ વાત કે જિલ્લા પંચાયતની અંદર આવી ઘણી બધી બાબતો ચાલે છે, જે આપણે આગામી દિવસોની અંદર એ બધું સમયે બધું કરશું। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।